ઓમ નમઃ શિવાય. આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા 57 એના વિશે જાણીશું. તો ખૂબ દિવ્ય સાધના. આ જે શિવ સૂત્ર છે ને એ ખૂબ દિવ્ય ગ્રંથ છે. શિષ્ય અને ગુરુ એકબીજા અગાઢ પ્રેમમાં હોય છે. અને શિષ્ય અને ગુરુ એ પણ કોણ છે? ભગવાન શિવ ગુરુ છે અને માં પાર્વતી શિષ્ય છે. પતિ અને પત્ની છે અને એકબીજાની સાથે અગાઢ પ્રેમમાં છે. એકબીજા પ્રેમમાં છે અને પોતાના સંતાનો માટે સૃષ્ટિના કલ્યાણ અર્થે માં પ્રશ્ન પૂછે છે. અને એટલું દિવ્ય આપણે કહેવાય ને કે બહુ દિવ્ય ઉર્જા હોય. એક દિવ્યતા આપણી અંદરની દિવ્યતા, આપણી અંદરનો વિવેક જે આપણને એ માર્ગ બતાવે એની માટે જાગૃત થાય. એટલું દિવ્ય હોય છે. માં પાર્વતી દરેકમાં દિવ્યતા જાગૃત કરવા માટે એક ગિરી કંદરાની અંદર પોતાના પતિ જે ગુરુ છે એમની પાસે પ્રશ્ન પૂછતા હોય છે કે કઈ રીતે આ સૃષ્ટિમાં એટલી માયા છે અને આ માયા નગરીમાં આવીને આ બાળકો કઈ રીતે તમને પ્રાપ્ત કરી શકશે? અને એ લોકોએ જે જન્મ લીધો છે એ આ માયામાં રચ્યા પચ્યા થઈ ગયા છે. તો કઈ રીતે માયામાં રહીને પણ નિર્લેપ થઈને તમને પ્રાપ્ત કરી શકશે? ત્યારે શિવજીએ બહુ સુંદર રીતે ગુરુ અને શિષ્ય અગાઢ પ્રેમમાં હોય, ગહન પ્રેમ કે ને અંતરની એ દિવ્ય તીવ્રતા ઉત્કંઠા હોય ત્યારે એ દિવ્યતાથી પ્રાપ્ત કરી શકે. પૂર્ણ સમર્પણ ભાવ હોય. એટલે માએ પણ જે શિષ્યા બનીને શિષ્ય કહે છે કે ગર્ભ બની જાય ને ગુરુ જે છે એ બહુ દિવ્યતાથી ગૂઢ વિધિ દીક્ષિત કરતા હોય. અને આ તરીકે જ્યારે પોતાની અંતરમાં જે ગૂઢ જ્ઞાન ધરી રહ્યા છે તો એ ગર્ભમાં માની નાળથી જોડાયેલો શિશુ કેવી રીતના હોય, એ કેટલું દિવ્ય વિકસિત થતું હોય, એ રીતે આપણી અંદર આ ઉર્જા જાગૃત થાય અને ગુરુના શબ્દ જે હોય એ આપણી અંદર ઉત્કંઠાથી જાગૃત થઈ અને આત્માના ઉત્થાન થઈ શકે. અને જ્યાં કહેવાય છે ને કે આ ધારણાઓ સાધારણ નથી. તમારી અંદરમાં એક જરાક પણ પરિવર્તન આવી ગયું તો માનવું કે તમે ધારણાને કનેક્ટ થઈ ગયા. દિવ્યતાથી અનુભવ કરવાની વાત છે. તો ખૂબ દિવ્ય આ સાધના છે અને એની અંદર આપણે આજે આગળનું ધારણા વિશે જાણીશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની આપણી જે 57 ધારણા છે, સૂત્ર જે છે ને ખૂબ સંક્ષિપ્ત એક એક લાઈનના જ છે. આવી રીતે કરો, આવી રીતે જોડાઓ, આમ નહીં તો આમ જોડાઓ, આમ નહીં તો આમ જોડાઓ. કારણ શું કીધું છે કે મન જે છે ને એ પૂર્ણ માયાથી લચ્યો પચ્યો થઈ જાય છે. પણ જ્યારે આ શિવ સૂત્રની જે ધારણા અને જે સૂત્રનું પુસ્તક જે છે એ આપણે શિવ સૂત્ર વાંચીએ છીએ
તો આપણને એમ લાગે કે આપણે તો પોતે આપણા અવચેતનમાં મૂર્છિત પડેલા છીએ. તો આ બધી વિધિ શું છે? તો આપણી ચેતનાને ઉપર ઉઠાડવા માટેની છે, જાગૃતિ માટે, એ સજગતા લાવવા. તો દરેક વ્યક્તિની અંદર એ કહેવાય છે ને કે તિલબુન ગુદાદ્વારથી 4 આંગળ ઉપર એ સુસુપ્ત પડેલી 3.5 કુંડલની માળેલી એ કુંડલની જાગરણ શક્તિ હોય છે. એ બહુ સુસુપ્ત હોય છે. તો એને જાગૃત કરવી બહુ મહત્વની છે. તો આ બધી વિધિ જે બતાવી છે એ વિધિથી જે કુંડલની જાગૃત થાય, તો કુંડલની જાગૃત થવાથી શું થાય છે કે ધીરે ધીરે આપણી અંદર એ 7 ચક્ર આવેલા છે. કુંડલનીથી જાગરણ પછીથી એ 7 ચક્રની અંદર સૂક્ષ્મ શરીરમાં મેરુદંડ છે, એની અંદર બહુ સૂક્ષ્મ, જ્યાં ઈડા, પિંગળા અને સુષમણા ત્રણેયનું ભેદન થાય ત્યાં આગળ 7 ચક્ર છે. અને એ 7 ચક્રની અંદર એ દિવ્ય ઉર્જા છે. અને જ્યારે એ ઉર્જા સુસુપ્ત છે, એની જાગૃતિ માટે આ આપણે વિજ્ઞાન ભૈરવની ધારણા કરીએ છીએ. તો આપણી અંદર એક સકારાત્મક ઉર્જા જાગૃત થાય. તો આપણને ખૂબ પોતાની અંદર આ એક રૂપાંતર કરવા માટે, જે જન્માંતરથી ધૂળ પડેલી છે, એ કુંડલની ને જાગરણ માટે આપણે કેટલા પ્રયત્ન કરવાના છે. ઘણી બધી વાતોથી, ઘણા બધા યત્નથી, ધ્યાનથી, બહુ દિવ્યતાથી આપણે એની જાગૃતિ કરી શકીએ. તો આજની જે ધારણા શું કહે છે, શિવ કહે છે, તીવ્ર કામનાની દશામાં અનુદગ્ન રહો. જુઓ, કામનાનો શબ્દ લઈએ એટલે સીધું કોઈને પણ એમ લાગે કે ભૌતિક નહીં પણ શારીરિક સુખ આવી ગયું, કામ વાસના આવી ગઈ. તો કામ વાસના ઈ વાસના છે જે આપણી મનસ્થિતિ ઉપર એક આ જ અસર લાવે છે. નૈતિક હોય, અનૈતિક હોય, ધર્મથી, અધર્મથી, બસ એ પૂર્ણ થવી જોઈએ, એ વાસનાનો અર્થ છે. પણ એ નથી. ક્રોધની હોય, લાલચની હોય, ભૌતિક સુખની હોય, કંઈક સાધન મેળવવા માટેની હોય, એ જે આપણી અંદર કામ જે જાગૃત અનુદગ્ન, એનું અનુદગ્ન એટલે શું ખબર છે? નગ્ન. તો શું આપણે નગ્ન એટલે શું આપણે આપણા વસ્ત્ર ઉતારી નાખવાના? ના. દરવાજો બંધ કરીને, એટલે કે આપણે જે ધ્યાનસ્થ સ્થિતિમાં ઉતરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ ને કે પૂર્ણ દેહ આપણું વસ્ત્ર છે, એને આપણે બધા દરવાજા બંધ કરી દીધા, 9 દ્વાર, અને આંતરિક ઉર્જા સાથે કનેક્ટ થયા, અંદર ઉતર્યા. તો આપણે નથી કહેતા કે આપણા જે દેહ છે એને એક મસ્ત વસ્ત્ર સમજીને હેંગર ઉપર ટાંગી દેવું. તો આપણું જે આ વસ્ત્ર છે, જો ક્રોધ આવ્યું તો ક્રોધ રૂપી વસ્ત્ર છે એને આપણે એ સમયે ટાંગી દેવું. આવેશમાં આવીને કોઈ એવો અપશબ્દ, અકર્મ ન કરવાનું કૃત્ય ન કરી બેસવું. અને પછી આપણને પશ્ચાતાપ થાય કે અરે બાપરે, મેં આ શું કરી દીધું. તો શું કીધું કે જે પણ જ્યારે અનુતકની એકદમ કામના ઉતરે, ખૂબ જાગૃત થાય, ત્યારે તમે એ વસ્ત્રને ઉતારી દો. અને આપણે દેખવા વાળા દ્રષ્ટા બની જવું, જોનારા દ્રષ્ટા બનવું, કે ક્રોધમાં આપણે કેવા હતા. અને જ્યારે એની અંદર આપણે એને કામનાને ઉઠી પણ એને અપ્લાય ન કરી અને આપણે એને ઉતારી દીધી. ઘણી વાર આપણને ખબર છે, કોઈ વસ્તુ આપણું મનનું ન થાય તો ક્રોધ એકદમ આવી જાય. પણ જ્યારે લાગે કે આપણે સમય અને સંજોગના અનુસાર કોઈક વ્યક્તિ ઉપર ક્રોધ કરવો છે,
પણ એ એવો આપ્તજન છે કે આપણે એની ઉપર ક્રોધય નથી કરી શકતા, ત્યારે આપણે કેવા આમ પાણી પીને ગ્લાસ બેસી જઈએ છીએ હસે કરીને. ત્યારે આ ધારણાને કરેક્ટ લાગતી ધારણા છે. એનો આભાસ કરો. ક્યારેક કોઈ આ બહુ ધારણા એટલી બહુ સરસ છે, જે વ્યક્તિ આટલા વર્ષ સુધી કઈક ઉદ્વેગ છે, કોઈક અપમાન છે, કોઈ ઇરિટેશનનો ભાવ છે, કોઈ ભય છે, જે કોઈ પણ વાત છે એમણે પોતાના હૃદયની અંદર કુંઠિત કરી રાખી છે, એ વ્યક્તિએ પૂર્ણ મિરર સામે જવું, સાવ એકલા હોવ ત્યારે દરવાજો બંધ કરીને પોતાના રૂમમાં એકલા અરીસા સામે અને પોતાની અંદર એ જે ક્રોધ તમે જન્મો કેટલા વર્ષો પહેલા, 5 વર્ષ 10 વર્ષ પહેલા, એ ક્રોધને અરીસાની સમક્ષ પોતાની અંદરથી બહાર લાવો અને એને નાટકના રૂપમાં જોવો કે ફલાણો મને કેવી રીતે વળ્યો, એને કેટલો ક્રોધ આવ્યો તો ફલાણાએ આમ કરેલું. એક સાહિત્ય ડ્રામા થઈ જશે, સાયકો ડ્રામા થઈ જશે આ એક. જે પણ તમે અંદર ઉપયોગી શું છે કે જે આપણી તકલીફ છે અંતરમાં, એ સમયમાં તમે ત્યાં પહોંચી જાઓ, એ અતીતની ઘટનામાં. અતીતને જે તમને બહુ બેચેન કરતું હોય એને ક્લિયર કરો. આજ સુધી તમે જે ક્લિયર નથી કર્યું, એને તમે કાઢી નથી શક્યા, એને તમે રિલીઝ નથી કરી શક્યા, આપણે કહીએ ને ધ્યાન ભાષામાં, તો એ વસ્તુ ત્યાં ને ત્યાં છૂટી ગઈ છે. તો એ કોઈક કારણસર આપણા શરીરમાં આપણા આજે એક એક ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ કરતી હોય છે. તો કહેવાય ને કે જો ગુમડું કે કંઈક થયું હોય તો એનો એક નિશાન ઘાવ બની જાય, પાક થયો હોય તો. પણ એ તો શારીરિક ઉપરી જ છે, પણ અંતરમાં પણ ઘાવ થઈ ગયા હોય, એ ઘાવને ધીરેથી તમે આ રીતે પૂર્ણ રૂપે રિલીઝ કરી શકો. અને ઘણી વાર એવું હોય કે આપણા દ્વારા કોઈકનું અપમાન થઈ ગયું છે અને છતાં આપણને ખબર છે કે આપણે ભૂલ કરી છે, પણ આપણે પોતાના ઓલામાં અહમમાં કે નહીં હું કેમ માફી માંગુ, ગલત તો ઈ પણ હતી, ત્યારે સંજોગ એવા હતા, પણ આપણે આપણો એક હુંનો ગર્વ હોય, એક અહમ હોય આપણો. કહેવાય ને કે મારું અહમ ગવાશે, હું સામે નીચી થઈ કહેવાય જઈશ. તો તમે કોઈ લોભ રૂપમાં કોઈ કાંઈ કારણસર તમે એ સમયે એવું વર્તન કર્યું હોય, તો એ સામેવાળી વ્યક્તિને તમે સામે નથી જતા, તો તમે સામે પોતે એકદમ અરીસાની સામે જઈને એને એક્સેપ્ટ કરો. એ ઘડીમાં એ સ્થિતિમાં પહોંચો, અરીસા સામે ઊભા રહી જાઓ અને તરત એ વસ્તુને સ્મરણ કરો, યાદ કરો, નાટક કરો કે આ વાતને મેં ક્યાં દબાવી હતી. આ બહુ સુંદર વિધિ છે. આની અંદર કેવું છે કે કેટલા વર્ષો પુરાણું જેને તમે રિલીઝ નથી કર્યું, જે તમારી અંદર એક કહેવાય ને બ્લોકેજ બનાવી દે છે. ખબર છે, હૃદયમાં બ્લોકેજ આવી ગઈ પછી શું થયું? હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક છે તો ઉપરથી પુલ બન્યો, બાયપાસ. પછી આપણે પોતે જ ટ્રાફિક ભેગી કરીએ છીએ. કોઈ ગુસ્સો, કોઈ ક્રોધ, બધું અંદર ઠોસતા જઈએ, પછી હૃદયમાં ધીરે ધીરે ટ્રાફિક ભેગી થઈ ગઈ તો ડોક્ટર કહેશે બાય બ્લોક થઈ ગયું. બહુ વધારે સંઘર્ષ પણ નથી કરવાનો. હોઈ શકે ક્યારેક તમને લોકોને જરાક એવું દુઃખ લાગે કે અરે બાપરે, પણ આનંદની વાતોને આપણે સંગ્રહ નથી કરતા. પણ નાની નાની ઘટના હોય જે મહત્વના જ ન હોય, મિનિંગલેસ હોય, એને આપણે પૂરા આપણા સ્ટોર રૂમમાં પૂરું સ્ટોર રૂમ ખર્ચા ખચ ભરી દઈએ. જે આપણા હૃદયના અંતકરણમાં હશે એ જ બધું બહાર અટ્રેક્ટ કરશે.
એ જ ઉર્જાના સ્તોત્રને અટ્રેક્ટ કરશે. આપણી સામે આપણને આપણા હૃદયના સ્ટોરની અંદર બધું એમ લાગશે, એક નકારાત્મક ભાવ હશે, અને સામેવાળાની ભાવના આપણી સાથે સારી હોય, એ આપણી હારે સારો વ્યવહાર કરતો હોય, છતાં પણ આપણને એમ લાગશે કે ના, આપણે જે અંતરમાં ભાવ એની માટે બનાવ્યો છે કે ના, આ આવો જ છે, ફલાણો આવો જ છે, મને ખબર છે એ એવું જ વ્યવહાર, આપણે ઠસાવીને ઠોકી પીટીને રાખી દીધું છે અંદર આપણા સ્ટોરમાં. ઘણા જણા એમ કહેતા હોય કે મને આની સાથે, મને આપણને તો અમુક જ લોકો સાથે ફાવે, અમુક લોકો સાથે તો ફાવે જ નહીં. પણ એવું કેમ? ચાર જ જણ સાથે જીવીને જીવન જીવવું કેવું મહત્વનું થોડી બને? ચાર નહીં, હું તો કઉ છું એક એક વ્યક્તિને મળો, એક એક વ્યક્તિના વિચાર જાણો, એમનો ભાવ ભાવ જાણો, એનું જ નામ જીવન છે. અરીસા સામે જવાનું શું કરવાનું છે? બહુ દિવ્યતાથી, ખૂબ દિવ્યતાથી અરીસા સામે ઉભા રહી ગયા, અને આપણી પોતાની ઈ ઘટનામાં જ્યાં વયા જવું નાટક સ્વરૂપે, આપણે સાયકો ડ્રામા કરવો. સાચે ને તમે ઈ સ્થળે, ઈ સ્થિતિ ઉપર, ઈ સમયમાં તમે પહોંચી ગયા છો. ઈ સમયે તમે ત્યારે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા તમે બૂમ નથી મારી શક્યા. કોશિશ કરવી, આજે તમે કોઈ નથી, અરે નાટક જોઈ રહ્યા છો, એને બૂમ મારી રહ્યા છો, એ રીતે જોરથી બૂમ મારો, પોતે પોતાને પણ જોવો. ત્યારે જે ક્રોધ કરે છે, અને પછી પોતાને અનુભવ કરવો કે હું તો પૂર્ણ સુરક્ષિત છું, તમને એક અલગ આનંદ મળશે. અને તમે એનાથી અલગ થઈને જ્યારે સ્વયંને પોતાને જોશો, તો સામેવાળાની વૃત્તિ નથી હોતી એવી, એ સિર્ફ તમને અનુભવ કરતા બનાવવા માંગતો હોય છે. ત્યારે તમને જ્યારે એમ લાગશે કે હું તો સુરક્ષિત છું, અને બહાર શું થયું, નાટક જોઈ રહ્યા હતા. ઓલું જે આપણે માંગ્યું પણ હશે એ ટાઈમે કે શું કામ હવે બેચેન થઈએ છીએ, શા માટે બેચેન થઈએ, પણ ના, મનની વૃત્તિ શું છે, એને ઠોકી પીટીને સ્ટોર રૂમમાં ભેગું કરો. હોઈ શકે ત્યારે તમને આંસુ આવે, રોવું આવે, પણ તમે જો વિચારશો ને તો તમે બહુ મોટી બ્લોકેજથી ક્લિયર થઈ જશો. તમારા અંતઃકરણની અંદર જે આટલી મોટી હાઈવે બનાવવાની બ્લોકેજ હતી ને, એ આટલી થઈ જશે ખાલી. પોતાના જીવનને તમે પોતે કોઈ એવી નકારાત્મક પ્રભાવવાળી વસ્તુ, વાતને તમે કંઠિત કરીને બેસાડી રાખી છે, કોઈ વસ્તુ માટેનો ભાવ છે, અને પોતાને જ્યારે ઉભેલા સામે અનુભવ કરશો તો તમે એ દોષથી અલગ થઈ ગયા. અને તમને લાગશે કે અરે આ શરીર બાર શું શું નાટક કરી રહ્યું છે યાર, આ તો કરવાનું જ નહોતું. સામેવાળી તો કેટલી પ્રેમાળ વ્યક્તિ હતી, અને ખોટો ખોટો પંગો લઈ લીધો. ક્રોધનો ભાવ ઉઠે, પણ પછી સંતાપ હોઈ શકે તો તમે ધ્યાનમાં એ સ્થિતિ પણ જઈ શકો કે તમે એક કડાઈમાં પેપરને તમે બાળી રહ્યા છો, પેપરની ચિતા કરી રહ્યા છો, અને પોતાની બધી પીડા એ પેપરની અગ્નિમાં ભસ્મ કરી રહ્યા છો, એક પછી એક, એક પછી એક. અને પછી તમે, આ મારું કાર્મિક કાલ હતું, અને આ બધી વસ્તુ કરતી વખતે પોતે પોતાને મધ્યમાં રાખો, કેન્દ્રમાં, અને પોતાની મેળે ઓટોમેટિકલી તમે બધું જ ક્લિયર થઈ જશે. કારણ શું છે ખબર છે? ક્રોધ હોય ને ત્યારે મનનું સંતુલન ન હોય, અને સંતુલન ન હોય, પરંતુ જ્યારે તમે ધ્યાનસ્થ સ્થિતિમાં હોવ ત્યારે તમારું મનનું સંતુલન એક બેલેન્સ રહેશે. જ્યારે તમે એકાંતમાં એકલા, એ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ જૂની વાતને જ્યારે તમે લાવશો,
અને પોતાની અંદર ક્લીન કરી લેશો તો તમારું આઈનો છે એ ક્લીન થવા માંડશે. ઓટોમેટિકલી તમારી બ્લોકેજ, હૃદય તમારું પૂર્ણ સાફ, એ ઉર્જાને ત્યાં લઈ જઈને તમને શાંત કરશે. ક્રોધ કરવા વાળી વ્યક્તિ કોણ હતી? એ વ્યક્તિને અંદરમાં અંતસમાં પણ જરા પણ દુઃખ નહીં લાગે. અને તમારી અંદર એ સાક્ષી ભાવ જાગૃત થશે. જીવનની હર એક ઘટનાને તમે આ રીતે સાક્ષી ભાવ રૂપે જોઈ શકશો કે વારંવાર કેમ મને આ બધું સામે, વારંવાર એકની એક વ્યક્તિ શા માટે મારી સામે પંગો લે છે. પછી તમને એકદમ બહુ પ્રેમ લાગશે એ વ્યક્તિ માટે. અને જ્યારે તમે લિપ્ત થઈ જશો તો સુખ અને દુઃખ એ કાંઈ હશે જ નહીં. એ દુઃખથી તમે સુખ પ્રાપ્ત કરો. જો તમે બધું જમા કરતા જ જશો, ખાલી અગર સાક્ષી નહીં બનો તો સુખ હશે એ બી, એમાંથી બી તમારો એક ભાવ એવો હશે કે એમાંથી બી એ અવગુણ કાઢશે. જોયું, એણે મને દાળ ભાત શાક રોટલી બધું જમાડ્યું, પણ એણે મને સ્વીટ કહી હતું ઘરમાં, મેં ફ્રીજમાં જોયું તું પણ મને જમાડ્યું નહીં, એણે મને ન આપ્યું. એ એક અંદરનો એ જે અવગુણ જોવાનો ભાવ છે એ હોઈ શકે. એણે તમને તાજું ખવડાવ્યું બનાવીને, હોઈ શકે એ જૂનું હતું, ખરાબ હતું, નહીં દેવું હોય. તમે પછી એ દ્રષ્ટિથી જોશો. જલમાં જલ તત્વ મળે છે, વાયુમાં વાયુ તત્વ મળે છે, પૃથ્વીમાં પૃથ્વી તત્વ મળે છે, અગ્નિમાં અગ્નિ તત્વ મળે છે. એ રીતે સંજીવની પ્રકાશ તમારી અંદર પ્રવાહિત થશે અને પૂર્ણ શક્તિ તમારી અંદર ભરશે. સવારે જે આપણે સૂર્યની એક દિવ્ય કુમળો કુમળો તડકો કેવો ગમતો હોય. અત્યારે તો ઠંડી છે તો એમ લાગે હાસ તડકો આવ્યો. અને પછી ઈ જ ઉનાળામાં જોવો તો એસી ચલાવશું કે શું, હેર બાપા ખૂબ ગરમી છે, ખૂબ ગરમી છે. તો આ સૂર્યથી તો અત્યારે એમ લાગે કે વાહ, નવું જીવન મળી રહ્યું છે. અને એ જ સૂર્યદેવ તમને એપ્રિલ મે ના મહિનામાં જોવો તો કેવા આકરા લાગશે. પણ એમનું કામ તો એ જ છે, એ નિરંતર આપતા જ રહીએ છે. એ જ તાપમાન હોય છે. ક્યાંક સુખ ક્યાંક દુઃખ એ આપણે અનુભવ કરીએ છીએ. પૂરી વખત તમે સાક્ષી સ્વરૂપ જોવજો આજે ધ્યાનની અંદર, અને પોતે પોતાને અનુભવ કરજો કે મારી પાસે પોતાના જીવનમાં શું શું હતું, મેં શું શું પ્રાપ્ત કર્યું. અને મેં સાક્ષી રૂપે જ્યારે જોયું ત્યારે તમે શરીરમાં નહીં હો. પછી તમારા જીવનમાં કમ્પ્લેન, જજ, બ્લેમ બધું ગયું. કારણ સાક્ષી જાણે છે કે આ એક ડ્રામા છે. એટલે તમારી સાથે એ વસ્તુ ઘટિત નહીં થાય. આપણે એની અંદરથી ફક્ત અનુભવ લેવાનો છે. આમાંથી ઉદ્દેશ્ય શું નીકળશે, આપણે શું સમજશું કે બધું ઠીક તો રહી છે ને. જે ઘટના જીવનમાં ઘટે છે એની પાછળ કંઈક ને કંઈક આપણને અનુભવની પ્રક્રિયા હોય છે. અને આપણે એની અંદરથી શું જાણવું છે, એ સ્થિતિમાં આપણે અટકેલા રહેશું ત્યાં સ્થિતિ સુધી તમે પ્રાપ્ત પહોંચી જ નહીં શકો. એટલે તમારી અંદર દ્રષ્ટા સાક્ષી ભાવ જાગૃત કરવું જરૂરી છે. કરી જોજો ક્યારેક અનુભવ, આજના જ સેશન પછી કરી જોજો કે પોતાની અતીતની કોઈક એવી ઘટનાને સામે લઈ આવીને જોજો. પછી તમને લાગશે કે આજે મારા જીવનમાં તો બહુ દિવ્ય પરિવર્તન આવી ગયું.
કારણ જેની સાથે મારે ક્યારેક અપમાન ને એને લીધું તું એ કોઈક અલગ હતું અને હું પૂર્ણ સાક્ષીત્વ છું. હું પૂર્ણ અલગ. અને ક્રોધ ધીરે ધીરે પૂરો સમી જશે, તમે ધીરે ધીરે એને ન્યુટ્રલ કરી દેશો, રિલીઝ. હું તો આ બધું રોલ ભજવવા આવ્યો તો અને પછી પોતાની અંદર લઈને બેસી ગયો. કારણ ઘણી બધી એવી યાદો, આપણે સારી વસ્તુને નથી સંગરતા પણ ખોટી છે એને પહેલા ભેગી કરશું. હરેક હરેક સંસારિક મનુષ્ય આ જ કરતો હોય. કોઈ કે જરાક એક અપમાન કર્યું, જરાક એક કોઈ કે તમને અવગણના કરી, એ વસ્તુને પહેલા પકડીને નંબર 1 પર ઠોકશો અંદર. અને મારે હવે આણે મને બતાવ્યું તું ને, હવે જુઓ એને જીવનભર માફ નહીં કરવું, હવે તો બતાવીશ એને પણ. પણ ના, આવું ન કરતા પૂર્ણ રૂપે પોતે ધીરે ધીરે એ કારણ ઉપર જજો ત્યાં. અને એ કારણ કે તમે તો બંધાવ છો, સામેવાળી આત્માને પણ બાંધો છો. અને એને બાંધશો એટલે ફરી એને પણ આપણી માટે જન્મ લેવો અને ફરી જન્મ લેવો અને ફરી આપણને કેવું કે એ અનુભવ કરાવો. પૂર્વ પાછો અનુભવ કરાવશે, પછી કહેશે કે અરે, ત્યારે ફરી આપણે ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું, માતાના ગર્ભમાં 9 મહિના ઊંધા લટકવું, પાછું ઈશ્વરને પ્રાર્થના કરવી કે હવે તમે કહેશો એમ કરશું. પાછા અહીંયા આવ્યા, જ્યાં નીકળ્યા પાછા આવ્યા, પાછા જરાક સમજણા ત્યાં દેખા દેખી અદેખાઈ આ તે ઉષા તુસી ચાલુ થઈ જશે આપણી. પાછું માયામાં રચ્યા પચ્યા. અરે પુરુષ હશું તો કહેશું કે અરે મારે તો મોટો બંગલો કોઠી બનાવવું છે. સ્ત્રી હશું તો પુરુષને ટાર્ચર કરશું કે મોટું. મારી બેનપણીએ તો આ વખતે વિદેશ ફરવા જવાની હતી, એ તો વેકેશન મનાવવા વિદેશ ગયા ને તમે મને ક્યાંય નથી લઈ ગયા. તો એ રીતની જજ, બ્લેમ, કમ્પ્લેન, શિકાયત કરવાનો ભાવ જ્યાં તમે મનની અંદર આવે છે, તો સમજી લેવું કે આપણા સ્ટોરેજમાં ઘણો બધો કચરો છે. આજે તો સાફ સફાઈ કરવી જ છે. 15, 20, 30, 40 વર્ષો સુધી ખોયલા જ નથી ટંકને. અને એકવાર જોઈને ગભરાટ પણ થશે ધ્યાનમાં કે અરે બાપ રે, આ બધું ક્યાં ક્યાંથી નીકળે છે. કેટલો કબાળ જમા કર્યો છે. કાઢો બધો ભંગાર. એક વાર, ફક્ત એક વાર જ્યાં કનેક્ટ થઈ ગયા ત્યાં તમને લાગશે કે અરે વાહ, અહીંયા તો રહેવા જેવું આટલો સરસ રૂમ હતો. અને એને પૂરો ડેકોરેટિવ કરો, પૂરો સરસ મજાનો. આટલા વર્ષોનો ભાવ, વિચાર, વ્યવહાર, એ બધો ધીરે ધીરે ક્લીન કરશો. ત્યારે તમને એક વખત તો શરૂઆતમાં થોડુંક ગભરાહટ, બેચેની એવું લાગશે. ખૂબ દિવ્યતા થાય છે. ઘણા જણા મેડિટેશન કરવા ટાઈમે ખબર જ પેલા કહેતા હતા, આપણને પ્રશ્ન મૂકતા હતા કે આજે ધ્યાનમાં બહુ આંસુ આવતા હતા. કારણ તમારી અંદર ઈ પ્રકાશ પહોંચી રહ્યો છે. કામિનીબેન, તમે ઘણી વાર કહો છો કે મને ખબર જ નથી પડતી કે હું ધ્યાનમાં હતી કે ઊંઘી ગઈ હતી. તમારી અંદર ઈ પ્રકાશ પહોંચી રહ્યો છે. ઈ વસ્તુ તમારી અંદર સજગતા, સાક્ષી ભાવ જાગૃત થઈ રહ્યો છે. અને ધીરે 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 તમે એને બહુ સારી રીતે અનુભવ કરી રહ્યા છો. એટલે તમને દેહમાં નહીં પણ આંતરિક ભાવથી પણ તમે વિલીન થતા જાઓ છો. પેલા ક્રોધ આવતો તો, ભારી પણ રહેતું તું, ચીડચીડા પણ, કામમાં મન ન લાગવું, બધાયથી કમ્પ્લેન રહેતી હતી. એ ધીરે ધીરે બધાને ધીરે ધીરે બહુ આનંદ આવશે અને ધીરે ધીરે બધું રિલીઝ થઈ જશે. અને જીવનમાં જ્યાં કોઈ માટે જજ, બ્લેમ નહીં, કોઈ માટે કમ્પ્લેન નહીં, ત્યાં શું હર હાલ મેં ખુશી. તમે એક દિવ્યતાથી પોતાના
આત્મિક સ્વરૂપથી જોડાય. સાક્ષી ભાવ બહુ સુંદર છે. અહીં હું એક ખાસ સૂચના આપીશ કે જે પણ યુટ્યુબ પર જોઈ રહ્યા છો અને આપને સેશનમાં જોડાવવું છે, મેડિટેશન માટે જોડાવવું હોય તો આપ ઇનબોક્સમાં મેસેજ કરશો તો રોજ સાધના માટે જોડાઈ શકશો. કારણ કે આ બહુ સરસ ચાલી રહી છે ધારણાઓ, અને હવે તો સાક્ષીત્વની ભાવ આપણે પોતાને કેટલી ગઠડીઓ બાંધેલી છે એ બધી ક્લીન કરવાની છે, એક એક પોટલી ખોલવાની છે. જેવી રીતના મેં હમણાં કીધું, હર પેપર પ્રગટાવીને ડરવાળા ભાવને લપેટી અને એને પેપરને બાળો અગ્નિમાં. અગ્નિમાં એ શક્તિ હોય છે જે હર પ્રકારના અશુદ્ધિને શુદ્ધ કરે છે. અનુભવ કરો, એ બધું દિવ્ય થતું જાય ને તમારું મન ધીરે 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 હલકું થતું જાય છે. પોતાને આ રીતે સાક્ષી ભાવથી તમે ધ્યાનમાં જોડાજો. બહુ સુંદર. જ્યારે તમે સવારના ઉઠતા જ પોતે પોતાને એમ માનો કે આ શરીર જાગે છે એવું જોવો. પોતાના અવચેતનમાં ઉઠતા વેત એક વાત નાખો પૂર્ણ દિવસે કે આ શરીર ઉઠ્યું, હવે શરીર શું શું કરશે એને જોવો. તો તમારી અંદર સાક્ષી ભાવ જાગૃત થશે. બાળક કેવું નાનું હતું અને એ કેવું જોવે, આપણે પડખામાંથી ઊભા થઈએ તો હવે ઉઠી, હવે આમામ આમામ નજર કરે, હવે મમ્મી દૂધની બોટલ લાવશે, કેટલો સજગ હોય. તો એ જ રીતે પોતાને સજગ ભાવથી જોવો. કોઈ વસ્તુને તમે જજ નહીં કરતા, કોઈ માટે દુઃખ નહીં માનતા, કે હું ફક્ત દ્રષ્ટા છું અને શરીર છે એ ફક્ત બહાર દુનિયામાં કામ કરવા માટેનું આ એક સાધન છે. અને એ રીતે જ્યાં તમે માનશો તો જે વ્યક્તિથી તમને ખૂબ ચીડ છે, ખૂબ નફરત છે, કે બહુ આનાથી તો બહુ હેરાન, બાપા એણે મારું ઘરમાં રહેવું ભારે કરી દીધું તું, એવું ત્યારે આંખો બંધ કરીને એને સમક્ષ લાવો. બધી ઘટનાઓને યાદ કરીને લઈ આવો એને સમક્ષ. અને જ્યારે તમે પૂરું એ પોઝિશનમાં આવી ગયા, જે પિક્ચર જોઈ રહ્યા છો તમે દ્રષ્ટા, ત્યારે પોતાની મૂર્ખતા પર હસી આવશે તમને કે અરે યાર, એ તો આપણને અનુભવ કરાવતો હતો ને આપણે પોતાની ઉપર લઈ લીધું, ક્યાંથી નકામું બાયપાસ આવી ગયું. એટલું સરસ રંગબેરંગી ઇન્દ્રધનુષ, ઈ તો મને આટલા બધા અનુભવ આપતો હતો, આટલી બધી ચલચિત્ર બતાવતો હતો. થેન્ક યુ કહેવાનું. બહુ સરસ આ ધારણાઓ બહુ સરસ સરસ આવી રહી છે અને બહુ જ આનંદ, જાણતા અજાણતા. કેમ આજે મારું મન અંદર દુખી છે, કેમ વિકસિત નહોતી થઈ રહ્યું, કઈ વસ્તુથી ભયભીત હતા, સુખ પ્રાપ્ત કરવાની આકાંક્ષામાં અને દુઃખને પ્રાપ્ત કરી લેતા હતા, એમાં ફસાયેલા રહેતા હતા. અને જે કરવું તું એ ન કરી શક્યા, રિલીઝ કરવું તું કે સામેવાળો મને માફ કરે. આપણે અહેમમાં પોતાના માફી શબ્દ સુધી પણ નથી જતા. ત્યારે તમે આ સાક્ષી ભાવથી એ બધાથી દૂર છો છતાં પણ તમે એને દિવ્યતાથી પ્રાપ્ત કરી શકો. અને પછી એક 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 તમે બ્લેક એન્ડ વ્હાઈટ થી રંગીન થઈ જશો. પૂરું કલર ટીવી થઈ જશે અને પૂરા અંધકારને પ્રકાશમાં બદલવો છે. બહુ દિવ્ય શક્તિઓ છે અને ખૂબ સરસ પોતે બહાર સ્ક્રીનમાં ઘૂસી અને પોતાને લિપ્ત કરવું છે. ત્યારે વ્યક્તિ ઉપર કે ઈ અંધકાર ઉપર ને તમે કામ કરી શકશો. અને કઈ પ્રકારની ઉર્જા પ્રગટ થતી હોય છે આ બધામાંથી. તો આ જ્યારે બહાર રિલીઝ થાય ને તો એક તેજાબ નીકળે, એક જ્વાળા, નકારાત્મક ઉર્જા જે છે એ ઘૃણા, નફરત, દ્વેષ, જલન, ઈર્ષા, અદેખાઈ, કોઈ પણ પ્રકારની ઘૃણા હોય,
એ અંદર એક એસિડનું જ કામ કરે છે, અને એ તણાવ કરી અને તમારા અંદરના આંતરડા બાળી નાખે. આપણે કહીએ ને બહુ મરચું ખાઈએ તો બાપા, જેને જેને જોઈન્ટ જોઈન્ટ જે કહેવાય ને કે જોઈન્ટમાં જકડન છે, જોઈન્ટમાં જકડન છે, એ બહુ કુંઠિત કરીને રાખતા હોય વાતોને, છોડતા નથી. અસ્થમા છે, શ્વાસની તકલીફ છે, આર્થરાઇટિસ છે, આ બધું પકડીને કુંઠિત કરવા વાળી વ્યક્તિઓને થવાની પ્રોબ્લેમ હોય. તો આ બધી વસ્તુ બહુ દિવ્ય રીતે તમે આ વગર મેડિસિન તમે રિલીઝ કરી શકો છો. શ્વાસ લ્યો અને પછી બધું જ છોડી દેવાનું. શ્વાસના કાર્યમાં ફક્ત શ્વાસને જોડાવું અને શ્વાસને જોવું. ખૂબ દિવ્ય છે, ખૂબ દિવ્ય ઉર્જા છે બ્રહ્માંડમાં. અને એ ઉર્જાને પ્રવાહિત થતી હોય એનાથી પોતે સજગ થઈ જાવ. ખૂબ સજગ થતી હોય ને અમને તો ધ્યાનમાં કહેવાય ને કે એ શરૂઆતમાં જ્યારે ઉર્જા લઈએ ને તો પછી 20 ગણતરી સુધી, પછી 24 અને 32 સુધી કાઉન્ટ કરાવ્યું હતું. 32 થી પછી 64 સુધી શ્વાસ રોકવાનું અને પછી રિલીઝ કરવાનું. એટલે એટલું બહુ દિવ્ય થાય છે. ધ્યાન બહુ દિવ્ય છે. અને તમે અસાધ્ય રોગને પણ સાધારણ વિધાઉટ મેડિસિન ક્લિયર કરી શકો છો. બહુ આસાન છે. આપણે ધ્યાન માટે જોડાઈએ. ક્લિયર થઈ ગયું ને?